લોક સાહિત્યકાર સાઈરામ મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે। સાઈરામ દવે અપીલ કરી કે લોકશાહીમાં મતાધિકારનો ઉપયોગ કરો, લોકશાહીને મજબૂત બનાવવા 100% મતદાન કરોની અપીલ કરી। નમસ્કાર, હું સાઈરામ દવે આપ સૌને વિનંતી કરું છું, સમગ્ર ગુજરાતના ગુજરાતીઓને, નરનારીઓને, પુખ્ત વયના સર્વે મતદારોને, કે ક્યારેક આપણને એમ થાય છે કે સંસદની ચૂંટણી હોય ત્યારે આપણે મતદાન કરવા જશું, પછી આપણી પાસે આપણી પ્રાયોરિટી ચેન્જ થઈ જાય છે, કાં તો આપણે એમ થાય કે ધારાસભા હોય ને ત્યારે આપણે કરાય ને, વિધાનસભામાં કરશું ને। એમાં આ નાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કદાચ આપણે મત દેવા ન જઈએ તો શું ફેર પડશે? પણ યાદ રાખો કે આપણા નાના નાના કામ આપણે ક્યારેય સીધા સાંસદ શ્રી પાસે આપણા નાનકડા કામ માટે, સોસાયટીના કામ માટે જવાનું નથી થતું। આપણે આપણી સોસાયટીમાં કામ પડે છે, કોર્પોરેટરનું કામ પડે છે, જિલ્લા પંચાયતનું કે તાલુકા પંચાયતના સદસ્યનું જ કામ પડે છે। જો આ ટીમ આપણે સિલેક્ટ કરેલી નહીં હોય તો ઉપર પછી ગમે એટલું સિલેક્શન આપણું હશે અને આ ટીમ ઊંધાચેતી આવે તો હંમેશાને માટે આપણે ડબલ માઇન્ડ થશું। તો દોસ્તો, મારી આપ બધાને પવિત્ર વિનંતી છે કે લોકશાહીનું આ અદ્ભુત પર્વ છે અને આ બધા જ્યારે પણ મતદાન હોય આપણા એરિયામાં ત્યારે અચૂક કોઈ પણ ચૂંટણીની અંદર અવશ્ય મતદાન કરો અને આપણી મતદાતા તરીકેની પવિત્ર ફરજ નિભાવો। આભાર, ધન્યવાદ, જય જય ગરવી ગુજરાત।